તો હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે સવારના 7:45 અને બધાની મોર્નિંગ સારી થઈ ગઈ છે ને તમારી મોર્નિંગ પણ મસ્ત મજાની થઈ છે એવી આશા રાખીએ. ને આ બાજુ પપ્પા હમણાં થોડાક દિવસ પુસ્તક વાંચે છે. કયું પુસ્તક વાંચે છે પપ્પા? સત્સંગી જીવન. બહુ મોટું છે. 3 ભાગ આવે, હજી 2 ભાગ બીજા છે. તો આ પુસ્તકમાં શું છે? સ્વામિનારાયણ ભગવાને લખાવેલું છે સ્વામિનારાયણ સંપ્રદાય વિશેની બધી માહિતી અને સંપ્રદાયનો જે વિસ્તાર એ બધું લખેલું છે. બરોબર. તો તમે કાલ સાંજે ક્યાં ગયા હતા તમે સંજયભાઈ? હોટલમાં જતા કારખાના ભજીયા અને હોટલમાં જતા ને આ કીધું હોટલમાં ફોન આવ્યો તો કેમ નથી હોય જતો હોટલમાં કોઈ દી ને કારખાના ભજીયા. તમારા કારખાના ભજીયાનો પ્રોગ્રામ હતો? બટેટા પૂરી સકરી છે. હોટલનું જ કીધું. એટલે અમે વિચારમાં પડી ગયા. મેં પપ્પા કોઈ દી જાય નહીં, અમારા કોઈ દી આવતા નથી ને અચાનક મેં કીધું ક્યાં ગયા છે એમ. નાના ભજીયા છે. સકરીના ભજીયા, બટેટા પૂરી અને પટેલ. એ પછી તમે સંજયભાઈને બોલાવ્યા એટલે મેં હવે તો ક્યાં ગયા છે. સંજય ભજીયા ભાવે એટલે મેં ફોન કરી પૂછ્યા હું તો રસ્તામાં આવ્યા છે. હા, મેં કે તારે આવું છે કે હું આવે એટલે પછી ઘરે ફોન કર્યો. મેં કે અમે હોટલમાં જઈએ રાજી રે ખબર ન પડે ત્યાં રાજી નો રે. એને કરતા તમે કહી દીધું ને ભજીયા કારખાને બનાવવાના છે તો વાંધો ન આવે. આ તો એમ થાય કે ક્યાં ગયા છે એમ. હા એમ એટલે એવું થાય. તો ચાલો એવું છે. હવે તો ખબર પડી ને ભજીયા ખાવા જાય હોટલમાં ન થાય હવે સુખી રહેવું બીજું એ તો ખબર જ હતી લગભગ જાય એમ તો નથી. મેં તો કોકે વાળી બધા જ પરાણે કીધું કે હાલો ને હાલો તો અમે તો ગયા હોય એમ. એ ખબર હતી કે કૈસા કારખાના વાળા ભેગા જ ગયા છે હોટલમાં, પણ અમાર ભેગું હોટલમાં નથી આવતું, ત્યાં કારખાના વાળા ભેગા છે. તો કાલ સુવિચારમાં છે ને ઉખાણાનો જવાબ શું હતો? મરેલી બિલાડી મેં ઝાડ પર ચડતા. બિલાડી મેં ઝાડ પર ચડતા જોયેલી બિલાડી તો મરેલી જ હતી, પણ અમે જયારે ઝાડ ઉપર ચડતા હતા ત્યારે એ બિલાડીને જોઈએ. બરોબર. એટલે હા, આપણને એમ થયું કે મરેલી બિલાડી થોડી હાલે, પણ આપણે ઝાડ પર ચડતા હતા ને બિલાડી મરેલી હતી એમ. બિલાડી ઝાડ પર ચડતા તો એ જોયું હતું કે આ બિલાડી તો મરી ગયેલી છે. નહીં, કોઈની કોમેન્ટ નથી આવી. અને આ બાજુ મમ્મી જો પાંદડા કાઢે છે. ઈડું પડી ગઈ છે. ઝાડવાય બીમાર પડ્યા અને જો જરીક તડકો છે જેવો હવે જોઈએ. ને આ બાજુ જો સવારનું શિરામણમાં મગનું શાક. સરસ, મગનું શાક રોટલી. તો ચાલો બધા શિરામણ કરવા માટે. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને તડકો તો આવી ગયો છે, પણ તડકો આવતા જો મમ્મીએ છે ને બધું તપવા માટે નીચેથી મૂકી દીધું છે. તો નીચેથી એક કબાટ છે, કપડાનો સાફ કર્યો છે અને તપવા માટે મૂકી દીધું. અને બધી થાળીઓ જે મારા મેરેજમાં હું લાવી હતી બધી થાળી. અને તડકો જો આવી જાય કરે છે, હમણાં બધું તપી જશે. અને જે ચક્કીબેન આવી જશે અહીંયા અમારે. હવે એ ઉડતી નથી, એને ખબર ચાલે કોઈ કાંઈ નહીં કરે. હવે નજીક જાવી ને તોય કાંઈ ઉડે નહીં. અને આ બાજુ વેલ છે ને બધી બે મોટી થઈ ગઈ છે. એક છે કોયલ વેલની વેલ છે જે હાથે ઉગી હતી, અને બીજી વેલ કઈ હોય ની ખબર નથી, પણ એમાં છે ને ફૂલ આવશે થોડાક ટાઈમમાં. એક હતા જ ખરું હવે રેડ કલરના કે જરીક જો જોઈએ રહ્યું. તો જોઈએ હવે કેવા ફૂલ આવે છે આમાં. અને કોણે આ રીતના ઘરની સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે એ તમે છે ને જરૂરથી કોમેન્ટ કરી દેજો. અમારે થોડી ઘણી ચાલુ થઈ ગઈ છે, કારણ કે શિયાળો અને ચોમાસું જાય ત્યાં તો ઘણું ખરું છે ને ભેજ લાગી જાય. ઠંડુ ગમે એટલું ઓળ્યું ને ઠંડુ જ લાગે, એટલે એક તપી જાય ને એટલે થાય નહીં. તો મેં પણ મારા 2 કબાટ છે ને થોડાક કરી નાખ્યા હતા, તડકે નાખી દીધા. તડકો આવ્યો ને ગેલેરીમાં ત્યારે. તો તમે કોમેન્ટ કરી દેજો તમે ચાલુ કર્યું કે નહીં. આમે એવા બધા તહેવાર આવશે એટલે બધા તહેવારોમાં બિઝી થઈ જાય. આગળના જે 15 દિવસ હોય એમાં સાફ સફાઈ કરી નાખે, પછી તો કંઈ થાય કે ન થાય એ નક્કી ન હોય. તો એવું છે ને ખબર નહીં, હમણાં શરદી થઈ ગઈ છે, કેમ થઈ ને એ નથી ખબર. કાંઈ ઠંડુ નથી ખાધું, એવું કાંઈ બહારનું નથી ખાધું, હવે કેમ શરદી થઈ ને એ જોવાનું રહ્યું.
તો જો વાગી ગયા છે 11:15 અને મમ્મી જો સફાઈ કામ મમ્મીનું ચાલુ જ છે. આ 2 કબાટ કરવાના હતા. હજી એક ખાનું રીસ નીચે હજી આ નીચેનું રીસે છે. સંજય કપડા બધા તપાવવાના હા પછી લોખંડનો કપડા. બરોબર. તો કેમ સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું? અરે આ પછી ભેંસ લાગી જાય ને હમ. કેટલો એક દારો કેટલો વરસાદ રહ્યો હા એ તો છે. પછી થોડાક મેં કીધા ખાના અને હવે હમણાં કસરતમાં નથી જવાનું કસરત કરીને મંડાડે પછી છે. કસરત કરી નાખી સરસ. તો મેં કીધું લાય હવે એક એક ખાના સાફ કરું થોડા એટલે આ ખાના સાફ લીધા છે. તો આ બાજુ જો મમ્મી છે તે કબાટ સાફ કરે છે અને આ બાજુ આપણે સવારમાં આપણે ટિફિનમાં હતું મગનું શાક અને આ બાજુ છે કોરા મગ. તો ચાલો આપણે મગ છે એને વઘારી નાખીશું અને પછી આપણે બપોરા કરવા માટે બેસી જાય. ચાલો. તો હેલો ફ્રેન્ડ, જો વાગી ગયા છે 12:15 અને બપોરા કરવા માટે બેસી ગયા. તમને કીધું એમ આપણે જો રોટલી છે, મગનું શાક અને છાશ છે અને બસ એવું બધું હાલે છે અત્યારે. અને સામે પડ્યો છે મમ્મીના મેરેજનો આલ્બમ. તો સાંજે બધા આવશે ને ત્યારે આલ્બમ બતાવશું, કારણ કે બધાના ફોટા એમાં હોય એટલે એમાંથી કોઈની જૂની વાત હોય તાજી થાય. મારા બાના છે, તાર પપ્પાના બાના છે, હા એટલે બેયના બાના યાદ આવે ને. એટલે આપણે સાંજે આલ્બમ જોશું. અમે લગ્નને કેટલા વર્ષ થયા? એટલા વર્ષ જૂનો આલ્બમ હશે ને? 32મું હાલે છે. 33મું હાલે છે. બરોબર. તો રેડાઈ ગયા ફોટા આવે. એ તો એમ જ થાય ને, હવે રેલાય જ જાય ને. તો ચાલો આપણે સાંજે હવે જોઈશું કેવા ફોટા છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો ચાલો બધા બપોરા કરવા. તો જો વાગી ગયા છે 6:15 અને મમ્મી ગયા હતા શાક લેવા. તો જોઈએ શું શાકમાંથી લઈને આવ્યા છે. તો તાવડી હતી લેતા આવ્યા ને? તે ઓલી ફૂટી ગઈ છે ને તવડો પડી ગયો છે. રજે કોલા મંદર ન પડી? એક મોટિયું છે ને. ઠીક એવું છે. એ તાર પ્રસંગમાં વપરાય એવી છે. શાકમાં તો જો ટમેટા લાવ્યા, કોબી લાવ્યા, ગુવાર લાવ્યા, કેપ્સિકમ ને ગાજર. કેટલાનો કિલો છે શાક? શાક તો 80 રૂપિયા કિલો કોનો ખોબા કિલો છે. હાબુ નાવા હાબુ બે તને રસ ટોપલીન કલર બાકી એમ છે ગુલાબી. આગેથી દેખાઈ જાય એવો આમ. હાઈબ્રિડ તા ડોલ જેવો હતો એક આવો લાદ ઈ તો યાદ નો એમ લે. કાઈ નહીં, આ હારો છે, આગે જ દેખાઈ જાય. આગળ દેખાઈ જાય. તો તમને કેવો લાગ્યો ટોપલીનો કલર કોમેન્ટ કરી દેજો. મને તો બહુ ગમ્યો, સરસ લાગે છે. મોટે ભાગે આપણે દુજાઈ કલરની વસ્તુ જમવા વધારે હોય. દુધિયા એવો જ હતો, નળ જેવો. હા દુધિયા હતો. આપણા ડબ્બા આપણે દુજાઈ જ છે ને બધા, જો ને અને આમ થાય તારા શેટી નથી દીધ્યા. બધા દુજાઈ જ છે. તઈ હા તો કપ ને ડોલ ને બધું નથી દીધ્યા. એવો હતો બોલે આ કલર બદલી દો. તો ચાલો અત્યારે બનાવવાના છે ઉત્પમ રવાના પુડલા. તો એની આપણે તૈયારી હવે કરી નાખીએ. તો જો 6:45 વાગી ગયા છે ને આપણે બધું છે ને કટિંગ થઈ ગયું છે. આજે પણ તમને છે ને ઉપમાની 2 રીત બતાવવામાં આવશે. તો જો આ બાજુ મમ્મીએ છે ને કોબી, ગાજર, કેપ્સિકમ, બસ 3 વસ્તુ છે ને. કોબી, ગાજર, કેપ્સિકમ, બટેટો. હા કોબી, ગાજર અને બટેકું નાખ્યું છે. ગાજર અને બટેકું છે ને આમ ખમણીને એકદમ ઝીણું કરીને નાખેલું છે. હા અને કોબી, કેપ્સિકમ અને ગાજર ને બટેટું. બટેકું. હા અને પછી એને વઘાર કરીને થોડુંક સાતળી લેવાનું છે અને બસ એવી રીતના છે વઘાર કરવાનો. હા ઘણા લોકો વઘાર કરે, ઘણા લોકો વઘાર ન પણ કરતા હોય. તો અમે ગમે ત્યારે બનાવીને એટલે અમે કોઈ દિવસ વઘાર નહોતા કરતા, અમે ડાયરેક્ટ જ નાખી દેતા હતા, એવી રીતના હતું. અને આ બાજુ જો આપણે છે ને કાંદા, ગાજર, કેપ્સિકમ, મરચાં અને લસણ લઈ લીધું છે. આને આપણે છે ને સાતળવાનું નથી, ડાયરેક્ટ આપણે રવામાં જ નાખી દઈશું. તો ચાલો આજે જોઈએ. અને આ બાજુ કેમ ગયા એટલે બતાવતા હતા ને કંઈક? કાંઈ નહીં, રોણો કંઈક બતાવતા વહી ગયા. પછી આવે ને ત્યારે બતાવશું અને રેસીપીમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જો બધા વેજીટેબલ્સ છે આપણે સાતળી લીધા છે ને આ બાજુ આપણે રવામાં પાણી નાખી. છાશ નાખો કે ખાલી પાણી નાખો? પાણી નાખું છું છે. તો જો રવામાં પાણી નાખીને એટલા આપણે પાણી નાના મીઠું.
હા, સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને મસ્ત રાબડું બની ગયું છે. હવે આ બધા વેજીટેબલ છે ને આની અંદર નાખી દઈશું. અને પછી તો સારી રીતે મિક્સ કરી દેવાનું. તો બીજી રીતમાં છે ને આપણે વેજીટેબલ્સને સાતડા નથી, ડાયરેક્ટ છે ને આમાં જ મિક્સ કરી દીધા છે. અને થોડો કેસરી અને ગુલાબી જેવો કલર આવ્યો છે કારણ કે ગાજર છે અને આમાં છે ને ટમેટા નાખેલા છે આપણે, એટલે આવો કલર છો છે. અને આ બાજુ મમ્મીએ છે ને વઘાર કરીને નાખ્યો છે, બધા વેજીટેબલ્સને વઘારી નાખ્યા, સાતળી નાખ્યા છે, એટલે અને એમાં આપણે હળદર નાખી હતી એટલે પીળો કલર છો છે. તો ચાલો હવે બનાવીએ અને ખાઈએ. તો ચાલો બધા રવાના પુડલા ખાવા માટે. તમે રવાના પુડલા કહો છો, ઉત્તપમા કહેવાય, કે જે તમે કહેતા હોય નામ કહેજો, અમે તો રવાના પુડલા કહીએ છીએ. તો ચાલો. તો જો વાગી ગયા છે 7:15 જેવો ટાઈમ થયો છે અને આપણે પુડલા, મારા પુડલા બનવા માંડ્યા છે. વ્હાઈટ કલર. કેમ તારા પુડલામાં મારા યલો કલર ના છે, તે હળદર નાખી છે એટલે. તો ચાલો બધા પુડલા ખાવા માટે. કેમ આજ રસોડા ઉપર ચડીને આમ હું છું? શરદી થઈ ગઈ છે થોડી ઘણી. હા અને કે ઊભું રહેવાતું નથી, વાર લાગે પાછું પુડલામાં તો. હા એટલે મેં કીધું નિરાતે બેસી જાવ, નિરાતે ખાતી જાવ, બનાવતી જાવ, જાઈને પછી ખાતી જાવ. સરસ. એક પુડલું ચડી રહીને ત્યાં પૂરું હોતું થઈ જાય. પાછું પુડલું બહુ મોટું કે બહુ નાના નાના બનાવ્યા છે મેં. સરસ બનાવશે મમ્મી એવડા મોટા મોટા. એમાં એવું છે મારે છે ને કટિંગ કરેલું મોટું મોટું હોય થોડું આ પુડલામાં, તો ટમેટા ને એવું થોડું. અને મમ્મીને એકદમ ઝીણું છે, એટલે એક રસ થઈ ગયું છે, એટલે મમ્મીને છે ને મોટા મોટા બનશે. જો આમાં હા એક રસ છે આમ જો, અને મારે થોડું મોટું મોટું છે આ ટમેટા ને એવું. એટલે ચાલો બધા પુડલા ખાવા. તમારું ક્યારે બનશે? બનાવી દેવા છે, મારું પૂરું છે. મારું એક જ બનાવજો. એમ છે, રેડી છે. જાડું લાગે છે હજી તમને. જય માતાજી. બીજું તમે ઓય ગરત આવશે ફરી જાય. બસ ભાઈ એમ કરવું પડે, બીજું તો શું હોય. એમ જ કરવાનું હોય, પણ ઓલું છે ને થોડું ફરી જાય, થોડુંક જ રહે બસ કરવાનું હોય. ક્યાંય ને મારે અહીંયા ક્યાં જાજુ એક જ ખાવું છે. બસ ખાવું છે. સરસ લ્યો. બીજું પતલું કરવું પડશે એવું લાગે છે. રેડી જ છે. પતલું કરવું પડે તો આ પતલું કરો ને આમ કરો ને ઓટોમેટિક. હા એ સમજાઈ ગયું. આ ફરતું નહોતું. કાંઈ નહીં, ફરક ન પડે, હમણાં પેટમાં ફરી જાય એ 100%. એ તો બધી વસ્તુમાં એમ જ હોય અહીંયા. તો જો આપણું પુડલું છે ને એકદમ રેડી થઈ ગયું છે. તો પપ્પા આવી ગયા છે, જય શ્રી કૃષ્ણ. અને સંજયભાઈ આવી ગયા છે, જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ મમ્મી પુડલા બનાવવા મળ્યા છે. પેલા તેલ નાખ્યું ને તમે? તેલ આ સોપડી ફરી. હા. પુડલા થઈ ગયા છે રેડી. અને આ બાજુ સંજયભાઈ પણ જમવા માટે બેસી ગયા છે. કેવા બન્યા? સારા બન્યા? તો જો વાગી ગયા છે 9 અને આપણે એકદમ ખાઈ પીને નવરા થઈ ગયા છે. મસ્ત મજાના રવાના પુડલા બનાવ્યા હતા. અને આ બાજુ મમ્મી જો નવરા થઈને તરત ગુવારનું શાક ટિફિનમાં કાલ બનશે, એટલે ગુવાર પણ સમારવા માંડ્યા. અને આ બાજુ તમને કીધું હતું ને કાલે બતાવીશ મમ્મીનો લગ્નનો આલ્બમ. મમ્મી પપ્પાને હા બપોરે કીધું હતું કે મમ્મી પપ્પાનો આલ્બમ. તો જો આ રહ્યો આલ્બમ. આમાં મમ્મી પપ્પા બતાવે તો આપણને ખબર પડે ને કોણ કેવું કેમ છે એમ. ફોટો છે ને અવિન બાપા છે ને એન બાપુજી હરખા બાપા બરોબર. એની બાજુ બેઠા ને ઈ અમદાવાદ વાળા વિનુ બાપા છે ને એમાં બાવસન બાપા આ એના બાપુજી આ બી આપણે નજીકના ભાઈઓ છે. જંતી બાપા સુરો ની. હા હા
અને જો પેલાના સમય પંગત જો આખી મને લાગે આવા ભલા મોટા મકાન એ કોના હશે આવા હતા ને લાંબા લાંબા મકાન એમ કોઈ જીતરા છે જને આખી કેવી પંગત આપણે સારું અત્યારે જમવાનું કરવું હોય ને તો વિચારવું પડે ક્યાં જમવા બેહારશું કેમ જમવા બેહારશું એમાં ઉપાધિ જ ન હોય. હા એ કઈ ઉપાધિ જ નહીં ઓસરીમાં ડાયરેક્ટ બે બાજુ પંગત લાગી જાય 8 મકાનની ઓસરી હતી. ઠીક 8 મકાનની હતી 8 એક ઓસરી 8. ઠીક સરસ હવે જો મામાનું શું કે સાબ લાવ્યા સાબ હશે સાબના ફોટા છે હા, એક હાર હાર, છે બે શ્રીફળ. શ્રીફળ ને કરિયાવર હાડી ને એવું બધું છે દરિયાવર ન હોય. આ કોણ હશે આ બેન મમ્મીના તરફથી હશે તારે ઓલા મામી છે ગલા જા ઠીક ઈ છે વેલા અરે 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 વર્તાતાય નથી છે. હા, હા. અને આગળ એવું કાલે હું તમને બપોર ખાતા ન કહેતી મારી ભત્રીજીનો ફોન આવ્યો હા. જયશ્રીનો અમદાવાદથી ઠીક નીચેના જોઈ એના મમ્મી છે હા હા સંજય બતાય તો એની મમ્મીની જોઈ લે જયશ્રી આલ્બમ ઓલું જોવે છે આ હશે આ કે છે એ જયશ્રીના મમ્મી છે આ મામી તો વર્તાતા જ નથી જો તો કેવા લાગે અને અત્યારે જોયા હોય તો કેવા લાગે તો એ કેવા જાડા થયા છે ત્યારે મામા હા જે મમ્મીના ભાઈ આમાં ધાર કાઢવો નથી ભાઈ તને મસ્ત દેખાય છે એમ રાખો ને આમ તમે વધારે ક્લિયર આવે જો એક ભાઈ જો હા. પછી આ 8 બેનું વચ્ચે એક ભાઈ જો તો અંબા આવ્યા છે પછી આ પપ્પા એક ક્યાં ભૂલી જશો 9 બેનું હા 9 અશ્વિન તો ટોટલ 10 છે ને તો આયા મામા કેમ બા હા મામા થઈને 10 બરોબર 9 બેનું સાચી વાત જાનનો ફોટો જો અને ઘોડી છે વાનડિયામાં જાન કાઢી હતી આમાં ને એક આરે બે લગ્ન હતા બધા પપ્પા જ છે ને દયા માસી નથી મારી બેન પડી હા આપણે લપડે રે એના બાપુજીની ઘોડી છે જો એના બાપુજી સીમાડાના છે વાળા. તે ઘોડી તમારા ગામમાંથી જ લાવવાની હોય એની જ ઘોડી છે પેલા ઘોડી દયા માસીની ગામડામાં ઘોડી. ઘોડી છે મને તેમ કે જે ગામથી જાન લઈને આવતી હશે એ ગામની ઘોડી ના ના એવું ન હોય અત્યારે એમ જ હોય જે મમ્મી અને નૈના માસી. નૈના માસી છે ઈ હા લે પછી આ જો કાંતુ ભાઈ સરસ લાગે છે આ કોનો છોકરો દઈડ્યો છે મમ્મીએ એ જગો જગાભાઈ માસીનો જગો વેમ માસીનો મોટો પછી આ કાંતુ ભાઈ હા એ તો વળી બહુ નથી ફરક પડ્યો એવા ને એવા જ લાગે છે વર્તાઈ જાય છે ઈ તો સમજો આ ફોટો અમારું ભવ્ય સ્વાગત કરે છે હા હા ભવ્ય સ્વાગત મમ્મીની ચુંદડી બાકી એક નંબર છે તાજ ચુંદડી કહેતા એમ મમ્મી સ્પેશિયલ 150 રૂપિયાની બાબરાથી મગાવીશ તાજ ચુંદડીને 150 રૂપિયા ઓર્ડર તો એટલે જ તો કહું છું હા ખાલી 150 રૂપિયા એકના બે બેનુના કઈ 300 હા પછી જો આ બે હાડુભાઈ બે ના લગન સહી છે હા હા વિઠ્ઠલ છે પછી જા જેવા બે બાપા હરખું પહેર્યું છે કે નહીં હરખા જેવું એમ ને પેલા તો ટાઈ ને એવું જ હતું ને હા પેન્ટ શર્ટ ના ટાઈ હોય બાંધેલી વરાજ હોય હા પછી અહીં જો વરાજા જમવા આવે ને જો દેવા આવ્યા હા પલાઠી વાળાને મારી દીધા પછી આ કોણ છે જીવા બાપા આ જીવા બાપા છે આ. આ ઈ જેવો વપરાશ. બાપા જો બાપાનો ફોટો દેખાડ્યા બધા પતલા પતલા લાગે બધા આ જો 8 બેનો સૌથી મોટા જયા માસી વેમ માસી રંજન રંજન બતાવતા નથી રંજન માસી હીરુબેન આ રંજન માસી નહીં મંજુ માસી ઓલા છે સોરી મંજુ માસી પછી આ ડાય માસી અને આ ઓલા ત્રિવેણી માસી સૌથી નાનકા માસી ના અહીંયા ખાલી હાથ ફોટો લાંબો ખરે હાથ જ હાથ આવ્યો આવ્યો છે ખાલી. બીજું કઈ નથી આવ્યું હમ. આ ઓલા મોટા બાજો Acting જો, acting. પછી તો ઈ પેલાના ફોટા આમ જ કરતા ને એક હાથ આમ ને એક આમ એ આગળ આવશે અમુક ફોટા આ જો નીતાબેન ની ત્રણેય મનોજભાઈ અલ્પેશભાઈ આમ જ કોણ અલ્પેશભાઈ ને આમ મનો છે આ હાઈટ વધારે હોય આ મનોજભાઈ આ અલ્પેશભાઈ છે. ના નીતાબેન બરોબર એસએમ એ ખુરશી જો ખાલી ક્યાં છે? વરાજાની એસમ. ખુરશી ફૂલડામાં એસમ લખ્યું છે ફૂલડામાં એસએમ ગજરો છો ગજરામાં ગજરો છે ગજરો વરાજાનો ગજરો હોય ને. ખુરશી જો ખાલી એ તો પેલા એવી જ આવતી ને આ આરામ ઓલા ખુરશી. બાજુમાં વાળા છે ને એ ટાઈપની ખુરશી છે આ એવી આરામ ખુરશી પણ આ ખુરશી મજા આવે આ ખુરશી બેહવાની જે મજા આવે એટલી આરામ ખુરશી છે આ ઓલા મોટા બધા આ લીલભાઈ હા ઈ વર્તાય એવા ને એવા રહ્યા ઈ તો આ આમાં લીલભાઈ છે અને કોટડાવાળા હા, કોટડાવાળા મેસેજ. હા મોટા બા કઈ વિશે કોણ છે બતાય તો મને બતાય તો મને ખબર પડે ને કઈ પ્રમોદ મામા છે ઓલા હતા આ તો એ બે બેનો મમ્મી ના રંજન માસી બેન હારે હતા રંજન માસી, ધડકમ આમ રાખો એટલે આમ હરખું દઉં હે હગા કાકા દીકરાને જાણ આમ બહુ હલાય હલાય નહીં કરતા એમ એટલે હરખું દેખાય એમ ત્રણેય બે બેનો ને નહીં આ તો
આ કોણ છે માસી અરે માસી થોડા લીલફઈ છે નીતાબેન છે આમ કરીને મને અને જીવતી ફઈ જીવતી આ સંબાપાનો કેવું નામ રાખ્યું લે? જીવતી. બાપા હા. કાકાના હરખા બાપાના વિનુ બાપા હાકા કાકા દીકરી વિનુભાઈ હવે આવ્યા જો આ મોટા બા ધીમે ધીમે હો. મમ્મીને સાસુ આ ઓલા મમ્મીના વિનુ સાસુ. બાપાના ઓલા સમજુમાં ઈ. કાશીબા છે. આ કાશીબા હં, હજી આવશે જા હરખા કાશીબા અહીંયા અને આ ઓલા. કાશીબા જા અહીંયા રહ્યા. એટલો ફરક હા સમજુમાં છે બાજુ આ સમજુમાં મારી પછી આ ઓલા માસી ઈ તો ઝીણકા જ અત્યારે ઝીણકા જ છે. આ બાના બેન હં. આ કોણ છે મણીમાં એમને બે બેનો હરખી હાડી પહેરીને મેચિંગ કરીને આવ્યા. પેલા એમ બે જ બેનો. પહેરતા. બે રતાળું હાડી જ પહેરતા પેલા ઠીક. રતાળું જ હાડી પહેરતા હં. લાડો લાડી જમે રે કંસાર કંસાર. હાથે સોળવાનો તો જો હં. કોણ છે અણવર વિનુ બાપા બી નતા હા વિનુ બાપા જો જેઠ બેન હં. આ મમ્મીના કાકી આ નાનીમાં હં. બહુ જાડા છે હો. નાનીમાં શરીર હતું પૂરેપૂરું હમ. આ એના કાકી ઠીક. ઈ કાકી પીછડે જાડા હં. દેરાણી જેઠાણી બે એમને બા જાડા દાદા જાડા બધા છોકરા કોઈ એવા જાડા ન છે કા તમે બધી બેનું બધું બદલ્યું એમ ખાલી એક ઓલા મંજુ માસી છે જ આમ કેવા પૂરતા છે બાકી તો બધા માસી જાડા છે બાકી એ બધા- સપા જેવા જ છે દૂધે હાડી વાળો શું છે પછી આ કોણ લીલભાઈ નીતાબેન અને જીવતી થઈ ગઈ. મારે ઓલું કાળી બેન ની જેમ છે મેં કીધું, આ કોણ જે લગન છે ઈ આ કોણ પછી નીતાબેન છે આ જો હસ્તો તારીખ મેળાપનો મૂકી દીધું ને ઘડિયાળ મૂકી દીધું. તારીખે ને પન્નું કાપી આવ્યા છે કાલે પત્તું ફાડે ઓલું તારીખ્યું આવતું ને પેલા હા રતાવાળું હવે કપલ ફોટો આવ્યા જો ખાલી એડિટિંગ photo- તો ફોટો એડિટિંગ ફોટો એડિટિંગ કરો છો. વાહ એમ સતરંગી રાખે હા હું સતરંગી આ એડિટિંગ જો આ ફરતું ફરતું. અત્યારે હવે પાછું એવું છે ને જો ને ઓલું જૂનું એડિટિંગ કરે પછી કે સોરી પછી નવું એડિટિંગ કરે જો ને? આ જો આ ફોટો મેં મસ્ત છે ને વાહ સટાઈ ઓલી ગાલે સો પકડીને આમ બે હા બે જણા હોય જો ને વાહ ગાયરે આવે હા ફોટોગ્રાફી હમ. એચએમ HM. ફોટોગ્રાફી આરે પાસે કોણ હતું ખબર શ્રીમંત બાપા પૂજા પદાવાળા જેઠ એટલે ઈ ફોટો પડાવતા હે નહીં તો? પટાવાળાને હારી આવ્યા ને આપણે એમ કે આમ કરો ને આમ કરો ઠીક ઓઝી આપે ગાયબ છે લાવતી બાજુ શું દૂધે હાડી વાળો બતાવતો કયો જા અહીંયા પડ્યા નીચે અહીંયા એક મિનિટ હા. આખી હાડી જો આ બસ લાલ હાડી કેમ આવી ગઈ ઘરે વી આવ્યા ત્યાં પછી ઘરે આવી તો હું કરી નાખવાનું હોય ને છે ઘરે આવીને જો સવારમાં ઘડીક સણિયા સોળી પહેરી હા ફોટા પાડવા આવ્યા ને તઈ. છે અને પછી પાછું પાનેતર પહેર્યું હાર પહેરાવા આવી નકરું પાનેતર છે પછી પાનેતરની માથે સુંદડી એવું ને એવું એ દૂધિયા કલરની સુંદડી જો એ લાજ કાઢી આવ્યો જો હા જો એ લાજ કાઢી આવ્યો હા ત્યાં પોખણા થાય તે લાજ કાઢી દે બરોબર આ ફોટા કેટલા રૂપિયામાં નક્કી કરેલા હતા? કેટલામાં 15 રૂપિયા 15 રૂપિયાનો એક ફોટો તો એ મોંઘું જ કહેવાય ને ઈ પ્રમાણે સમય પ્રમાણે નહીં પાછું ઈ પ્રમાણે થતો હોય ને એક ફોટો 15 રૂપિયાનો બહુ ન કહેવાય જો આમાં પંગજ જો કેવડી દેખાય હા ઠેક થી ઠેક સુધી 8 ઓસરી દેખાઈશ આઠે આઠ મકાનની હા વહુ જો હાહુમાં જમાડે તો ઈ અત્યારે હાહુમાં વહુને જમાડવા આવે લે હાજુ કતરી ખા ફઈ બા ને આ જેઠાણી જફઈ ખવડાવવા આવ્યા મમ્મી ફઈ જમાડવા આવ્યા પછી જેઠાણી આવ્યા આ ઓલા બાબુ જો બાનો આવે એક મિનિટ આ બાબુ ઓલા હા કાંતા બાબુ કાંતા બાબુ જય વિનુ બાપાની બેન હા હા આ બોટા બાજો ઈ કોણ અરે કામરે સૈતાબા. છે સૈતાબા. ઓલો ફોટો જે એમાં અલગ હતા એટલે મેં કીધું કોણ ઈ એમ આ વિનુ બાપાની હા એમાં એવું છે માથે સુંદરી વળી ગઈ ઘરે આવી છે અને જો ઓઢું ન હોય ને ઓલામાં પછી ઘરે આવીને બાએ પહોંચ્યા છો હા એ ફોટો લઈ ગયો વળી આગળ મૂકી. બા જો હવે હરખો ફોટો આવ્યો આર્યા બા કેવું શરીર તને તઈ બે બેનું સેમ ટુ સેમ જુડવા હોય એવું લાગે બે બેનો રેખાણ શરીરમાં બે બહેનો હતા. હા જો સ્વાગત થાય છે ફૂલ કેડી ફૂલ નાખે છે બે બાજુ ઉભા રહ્યા છે જો નૈની માસી કીધી.
હાર પહેરાવો હાર પહેરાવવાની. હા હવે ભાઈ એવા જો. આ તો આશીષભાઈ જેવા સેમ ટુ સેમ લાગે આશીષભાઈ. હા વિનુ જો બાપા લાગે ને પણ જી કલ્યાણ બાપા. આશીષભાઈ જ લાગે. હા શાજી વિનુ બાપા. ઓલા કાકા નથી, કાંતિ કાકા નથી. અરે એ બતાવો જા અમારા કાંતિ કાકા. વિલાસ કાકા લગન નહીં ચાવે ને વિલાસ કાકીના. ના રે ના વેનુ બાપા છે. પપ્પા કલ્યાણ બાપા ને આ કાંતિ કાકા. જંતી કાકાના થઈ ગયા જયંતિ કાકાનો ફોટો ક્યાંય નથી આવ્યો. આવ્યો છે આવ્યો છે બે જણાનો. પોંખે બે ક્યાં? નતો કમલા બા કાકા પોંખે છે. ઠીક, હા, કમલા કાકી નથી. ઘેરે આવ્યા પછી આવું છે. હા આ જો મામા મામાને કેમ પરાણા હાથ પકડી રાખ્યો છે આમ જતો. એમને આમ તમે આલ્યો બાંધી દો માન જ જોવું એને જેમ ઘોડે કરે છે. માં તો બહુ થઈ નાના હોય ને તો કેટલા નાના હતા તમારથી? કેટલા વર્ષ નાના હતા? જો આ મારા હસબન્ડ વરફમાં હાલતી હતી લગી ગયા છે તો પછી મામા બહુ બધી વરી નાના છે 16 વર્ષના 15 વર્ષના હોય. અહીં રાખા ઓલા જયંતિ કાકા. હા કમલા કાકી નાનું હતા છે. તે કઈ આ ચોઈ છે ઉભે જેના લગ્ન ઘરમાં હોય કરી લે, મનોજ. જે હાજર હોય લગ્ન કરી લે. આ તેડીને ઊભો છે ને જયંતિ કાકા ઈ મનોજ છે હા કામરેજ. સરસ. તો આ તો મમ્મીનો આલ્બમ. આપણો આલ્બમ ક્યાં છે? આપણે ક્યાં બનાવ્યો આપણો આલ્બમ. તો એવું છે. ચાલો તો મમ્મીને તો ગુવારે વીણાઈ ગયો. તો મમ્મીને તો લગ્નની બધી યાદ આવી ગઈ છે સવારની. આમ તો સવારે મમ્મી એકવાર તો જોઈ જ લીધો હતો એટલે સાફ કરતા હતા ને ત્યારે. એ તો એમ જ હોય લે, ગમે ત્યારે નથી જોયો મેં ગમે ત્યારે આવી વસ્તુ કેવી હોય કે આપણે ઘર સાફ કરવી કે નહીં એટલે ઈ જોવી જોવી આવ્યો એટલે અને એકવાર આપણે જોવી છે ને પછી જ મૂકવી. આપણે ત્યાં સુધી મૂકવી નહીં આપણે. અને ઈ બી આ રૂમમાં કબાટ સાફ કર્યા ને બધા એ તેમ જ આડો આવે એટલે જોવાનું જ હોય. તો એટલે આડો આવ્યો હું કહું છું આને ઓલું આલ્બમ આવે લેતો હોય ને ફોટા એમાં નાખી દેવાય. અરે આખો આલ્બમ પાછો છૂટક આવું ન હાસવવું પડે એમ. એક આખો આલ્બમ થઈ જાય. કાગળિયા ખરાબ થઈ ગયા સારા બધા તો ચાલુ છે તો આ ચાલો આવું છે. તો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી દેજો. મમ્મીનો આલ્બમ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો. અને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીશું. ફરી મળીશું કાંઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.